હેલો, તમે મને સાંભળી શકો છો? સામાન્ય રીતે મોટાભાગના સમાજમાં આધ્યાત્મિક, જો તમે એમ કહેતા હો કે તમે આધ્યાત્મિક માર્ગ પર છો, તો લોકો વિચારશે કે તમે મૂરખ છો. અને કમનસીબે મોટાભાગના જે લોકો પોતાને આધ્યાત્મિક કહે છે તેઓ આ સાબિત કરવામાં જ વ્યસ્ત છે. સૌથી મોટા મૂર્ખ હંમેશા આધ્યાત્મિક મૂર્ખ જ હોય છે. હું ઈચ્છું છું કે જો તમને મારા માટે થોડો પણ પ્રેમ અને ચિંતા હોય, અને પોતાના જીવન માટે પણ, હું ઈચ્છું છું કે આ પેઢીમાં તમે એ સ્થાપિત કરો. આપણે સ્થાપિત કરવાનું છે કે સાંભળો, હજી મેં કંઈ કહ્યું જ નથી. જુઓ, તમે આ રીતે વાત કરશો તો તેઓ તમને મૂર્ખ માનશે. તો તમારે સ્થાપિત કરવાનું છે કે તમારા જીવનમાં તમે કરી શકો એવું સૌથી બુદ્ધિશાળી કામ જ એ છે કે તમારી અંદર રહેલા જીવને વધુ સારું બનાવવા માટે કામ કરવું. આધ્યાત્મિક પ્રક્રિયા એ જ છે. આધ્યાત્મિક પ્રક્રિયા સ્વર્ગમાં કે નર્કમાં જવા વિશે નથી. આધ્યાત્મિક પ્રક્રિયા એટલે એ સમજવું અને અનુભવવું કે સ્વર્ગ અને નર્ક બંને આપણી અંદર જ છે. આપણે એમાંથી શું બનાવીએ છીએ તે આપણી પસંદગી છે. તો આ તમારે વાતો કરીને સાબિત નથી કરવાનું, તમારે જીવીને સાબિત કરવાનું છે. જ્યારે લોકો તમને જુએ ત્યારે તેમને એમ થવું જોઈએ કે મારે પણ આવા બનવું છે. જ્યારે લોકો તમને જુએ ત્યારે બધાને એવું થવું જોઈએ કે હું પણ આવો હોત તો કેવું સારું. તો એ અદ્ભુત વ્યક્તિને શોધવાનો પ્રયત્ન ન કરો. તમે જે અદ્ભુત વ્યક્તિ છો, બરાબર? દરેકને એવું લાગવું જોઈએ, ઓહ, મારે પણ આવા બનવું છે. Make it happen, huh? એને સાકાર કરી.